જય માતાજી મિત્રો, આજ છે બ્લોગ 5મો। નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી। આ તો સવારમાં ઉઠી ગયા હતા વહેલા, ફ્રેશ થઈને આપણે જવાનું હતું દૂધ રેડવા, એટલે હાથમાં બની ઝાલીને પછી આવી ગયા ડેરીએ દૂધ રેડવા। દૂધ રેડતા હતા, દૂધ રેડી દીધું પછી અમે આવી ગયા બહાર જવાનું તો ઘેર। પછી આવી ગયો ઘેર જઈને જવાનું હતું દરુવાડીએ, તમાકુના દરું ઉપાડવા। પછી આવી ગયા દરુવાડીએ, આપણે ઉપાડવાનું હતું તમાકુ। જોઈ શકો છો તમે, એ હોય તમાકુ। પછી બધા તમાકુ ઉપાડતા તો હું બેસી રહ્યો હતો। પછી આપણે પણ આવી ગયા તમાકુનું દરું ઉપાડવા। ફટાફટ દરું ઉપાડી લીધું હતું। પછી અમે આવ્યા ઘેરથી પછી જવાનું હતું તમાકુ રોપવા। પછી પોટલું આપણે તો માથે ચડાવ્યું, પછી હેડ્યા ખેતમ, આવી ગયા ખેતમ, તમાકુ રોપવાનું ચાલુ કર્યું। રોપવાનું પતી ગયું હતું એટલે અમે આવી ગયા ઘેરથી પાછા આવ્યા। જવાનું હતું મારા પપ્પા પાણી વાળતા તે ચા આપવા જવાનું હતું। પછી આવી ગયા અમે અમારા ખેતરમાં। મારા પપ્પા પાણી વાળતા હતા, હું આવી ગયો ચા લઈને। આ છે અમારું ખેતર। મારા પપ્પા ચા પીતા હતા, મારા પપ્પા કે પાણી વાળતે, હું પાછા આપણે પાવડો ઝાલી લીધો। પછી વાર લીધું પાણી પૂરું થઈ ગયું હતું એટલે અમે ચાલ્યા ઘેર તરફ। ઘેર જઈને નહાવાનું હતું એટલે પછી આપણે નહીં કાઢ્યું, નહીં થઈ ગયા હતા ફ્રેશ। પછી લાગી હતી ભૂખ એટલે આપણે બનાવી દીધી મેગી। પછી આવી ગયા બહાર બધા જોડે વાતો કરવા। પહેલાં આવી જાય ભાઈબંધ, એટલે ભાઈબંધ જોડે આપણે ચાલે ગામમાંથી પાછો આવે એટલે પડી ગયું અંધારું। તો આજનો બ્લોગ કેવો લાગ્યો તમને કોમેન્ટ કરજો। જય માતાજી, જય શ્રી રામ। નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। મળીએ બીજા બ્લોગમાં।